લો મીડિયમ હાઈ મીડિયમ લો આ લો મીડિયમ ના હાઈ મીડિયમ લો અને એલસીવી આ કયો વાલ કહેવાય? તો પેલો શું કહેવાય ફ્લેક્સિબલ કે શું કહેવાય? 2 વે બોલ વાલ. 2 વે બોલ કે બોલ 2 વે વે. આના શું કહેવાય? એક્ચ્યુએટર એક્ચ્યુએટર કામ શું કરે? પ્રેશર ઓન ઓફ કરવાનું. ઓન ઓફ pressure. કરવાનું કેવી રીતે ઓન ઓફ કરશે? એરથી એરથી. એમનો કમાન્ડ આવશે. એરનો કમાન્ડ ચીની આગળ શું મૂકવામાં આવો? આને શું કહેવાય? પીટી એસઓવી. એસઓવી મતલબ સોલેનોઇડ ઓપરેટિંગ વાલ્વ. એસઓવી 24 ડીસી કરંટ આપેલો હોય એને. એ ત્યાંથી સપ્લાય આપણે ઓપરેટ કરશે એટલે એમનો કમાન્ડ જશે. એટલે એક્ચ્યુએટરનો કમાન્ડ છે તો એક્ચ્યુએટર આ બધા પ્રેશર ગેજ આને કહેવાય પીટી. પ્રેશર ટ્રાન્સમીટર. પ્રેશરને પીએલસી પેનલ સુધી પહોંચાડવાનું કામ કરે. પ્રેશર હા, એટલે કે જે સ્ટેજમાં જેટલું પ્રેશર હશે ને એ પીએલસી ડિજિટલ હા આ ડિજિટલ કોટામાં આ કોટામાં બતાવો પેલું પેનલમાં બતાવો અહીંયા બતાવશે. આના દ્વારા તમને પીએલસી પેનલમાં બતાવશે કે કેટલું પ્રેશર. હાઈ જેમ કે ફર્સ્ટ સ્ટેજ હોય, સેકન્ડ સ્ટેજ હોય, લો મીડિયમ હાઈ એ પ્રમાણે છે. બરાબર. આ સેક્શન માસ્લોમીટર કહેવાય. માસ્કોમીટર માસ્લોમીટરમાંથી સેક્શન એક્ચ્યુએટરનું થાય બીડીવીમાં આવશે. બીડી આ બીડીવી કહેવાય. બરાબર. બીડીવીનો મતલબ શું? લો વિસલ ડાઉન. લો ડાઉન વિસલ. બરાબર. લો ડાઉન વિસલ નહીં કોમ કરતા તો પડે શું હું ફોટા મોકલું તમને. લખેલું જ છે ને બધું complete. ફોટા મોકલો થવો પડે થોડું યાદ રહે સમજે. બરાબર. બીડીમાંથી સેક્શન ફર્સ્ટ સ્ટેજના ફિલ્ટરમાં બરાબર. પછી ઉપર ફિલ્ટરનું કામ શું? ચોખ્ખું કરવાનું ગેસને ક્લિયર કરે. મતલબ રિફાઇન ચોખ્ખું કરશે. નાનામાં નાનો 0.2 mm જેવો નાનામાં નાનો કચરો ફિલ્ટર કરશે. આ સક્શન લાઇન જે કહેવાય, આ ડિસ્ચાર્જ લાઇન કહેવાય. આઈડી 34 થી 34 બારનું પ્રેશર બનાવશે. પ્રેશર બનાવી પછી ડિસ્ચાર્જ થશે. આ ડિસ્ચાર્જ થાય. આ લાઇન ઉપર પછી ફર્સ્ટ સ્ટેજના કુલરમાં આવશે. ફર્સ્ટ સ્ટેજનું કુલર શું કામ કરશે? ઠંડુ ગરમ ગેસને ઠંડો કરવાનું કામ કરશે. પછી ફર્સ્ટ સ્ટેજના કુલરમાંથી Filter. આવશે. સેકન્ડ સ્ટેજમાં ફિલ્ટરમાં સેકન્ડ સ્ટેજમાં આવશે. બરાબર. સેકન્ડ સ્ટેજમાં આવી 82 થી 84 બારનું પ્રેશર બનાવશે. ચલો 82 થી 84 બારનું. પછી શેમાં જશે? સેકન્ડ સ્ટેજ પાછું ડિસ્ચાર્જ થશે. પછી કુલન્ટમાં સક્શન થઈ સેકન્ડ સ્ટેજના કુલરમાં આવશે. કયા? સેકન્ડ સ્ટેજના કુલરમાં આવશે. ગરમ ગેસને ઠંડો કરશે. પછી કયા સ્ટેજમાં આવશે? થર્ડ સ્ટેજમાં આવશે. ડિસ્ચાર્જનું જે પ્રમાણે પ્રેશર સેટ કરવામાં આવ્યું છે ને એ પ્રમાણે એનું પ્રેશર બનાવશે અને પછી ડિસ્ચાર્જ થશે. લો મીટરમાં પેલા ડિસ્ચાર્જ થશે પછી થર્ડ સ્ટેજના કુલરમાં આવશે. થર્ડ સ્ટેજના કુલરમાં ગરમ ગેસને ઠંડો કરીને ડિસ્ચાર્જ થશે. ડાયરેક્ટ બહાર જશે. કિલોમીટરમાં લાઈન જાય દેખાય? પેલી લાઈન જાય પછી ડિસ્ચાર્જ કિલોમીટરમાં આવશે. હા. પછી એનાથી આપણે આઈડી મોટર કેટલાની એ કેટલા 650 650 સાડી 600 આને કહેવાય ગાર્ડ. 650 એસપી એસપી કહેવાય ગાર્ડ ગાર્ડ કહેવાય. બરાબર. આને કહેવાય વાઇબ્રેશન સ્વિચ. વાઇબ્રેશન સ્વિચનું કામ શું? વાઇબ્રેટમાં વધારે મારો તો એલા વાગે એ રીતે આ મશીનનું વાઇબ્રેશન આપશે. કારણ કે કોઈ વધારે પડતું મશીન વાઇબ્રેટ કરતું છે ને તો એ પીએલસી પેનલને મેસેજ આપી દેશે. એ પ્રમાણે વાઇબ્રેશનનું સેટિંગ સેટ પોઈન્ટ કરેલું હોય એ પ્રમાણે. એટલે શું કરશે? મશીન સ્ટોપ થઈ જશે. હા. આને કહેવાય કેન્ક્રેજ ઉપર બી આને શું કહેવાય? બ્લોક ડિવાઈડર. પેલો બ્લોક ડિવાઈડર. હા. પછી પેલી વાદળી કલરની છે ને એને શું કહેવાય? વાઇબ્રેશન સ્વિચ. આ વાઇબ્રેશન સ્વિચ છે ને પેલી ઉપર એ હા એ એની છે ખાલી એ કેન્ક્રેજનું વાઇબ્રેશન આપશે. એ આખો સરંગમાં પેલે ફરતે સેકન્ડ ને બધું એનું કેન્ક્રેજનું આખું વાઇબ્રેશન આપશે. એ જે પ્રમાણે સેટ પોઈન્ટ કરેલું છે ને એ પ્રમાણે જો વાઇબ્રેશન વધારે કરતું હશે ને તો પીએલસી પેનલને મેસેજ નાખી દેશે. એટલે શું કરશે? પીએલસી પેનલ મશીનને સ્ટોપ કરી નાખશે. એ વાઇબ્રેશન સ્વિચ જ છે ને. બંને વાઇબ્રેશન સ્વિચ કાર્ય બંનેનું એક જ છે. બરાબર. પેલું શું કહેવાય? પેલી બ્લુ કલરનું એને શું કહેવાય? આરટીડી. ટેમ્પરેચર પેલું ઉપર જોઈએ ટેમ્પરેચર ઓઇલ ટેમ્પરેચર હોય બધા ટેમ્પરેચર ગેસનું ટેમ્પરેચર છે. ટેમ્પરેચર બરાબર. આ બધી આરટીડી કહેવાય. આ ટેમ્પરેચર બધું અલગ અલગ લખવાનો હોય. ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજનો એ બધા અંદર
બધાનો એ અલગ તો લખવાનું આવશે અલગ અલગ લખવાના હશે બધા એ તો પણ લખીએ છીએ ને આપણે બધાનો ના આવે આપણે ઓએલટી આપણે જેનો ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ તો આવતો જ નહીં ભાઈ આનું ટેમ્પરેચર બતાવજો કોટામાં ફિલ્ટરનું કોટામાં બતાવશે પેલા આપણે ગીત પેનલ હે ને એમાં બતાવશે અંદર પછી આ એનું પ્રેશર બતાવશે ઓઇલનું પ્રેશર ફર્સ્ટ એડનું પ્રેશર બતાવશે ઓઇલ ના આવવામાં આ તો ગેરંટી ઓઇલ ઓછું થાય બતાવું તમને બરાબર પછી આને કહેવાય જીડી ગેસ બિલ છે ગેસને સેન્સ કરવાનું કામ કરે એટલે કોઈ ગેસ બિલ છે ને તો પેલીથી દરવાજા બંધ હોય એટલે શું થાય ગેસ અંદર અંદર હોય એટલે એને જેવી સ્મેલ આવે એટલે શું કરશે પીએલસી પેનલનો મેસેજ આપી દેશે એટલે શું કરશે પીએલસી પેનલ જીડીનો એલાર્મ આપે સ્ટોપ થઈ જશે ક્યાંક આટલામાં ગેસ લીધે જાય સમજાય વસ્તુ અને પેલાને કહેવાય એફડી ફ્લેમ ડિટેક્ટર પતલો બરાબર ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ અને સક્સનનું માસ કિલોમીટર કહેવાય પેલી માસ કિલોમીટર સક્સનનું માસ કિલોમીટરની અંદર શું બતાવો ફ્લો બતાવો ડિગ્રી બતાવો અને ટેમ્પરેચર બી બતાવો ઓકે જી આને ટેમ્પરેચર કહેવાય એલઈડી લાઇટ બરાબર આને કહેવાય એસઆરવી અચ્છા સેફ્ટી રિલીફ વાલ્વ સેફ્ટીનું કામ કરશે જે પ્રમાણે પ્રેશર સેટ કરવામાં આવ્યું છે ને એથી વધારે પ્રેશર થઈ જાય તો શું થશે ઉપરથી ડબલ થઈ વેન થઈ જાય આને કહેવાય જંક્શન બોક્સ જંક્શન આના શું કહેવાય આ પેલી શું કહેવાય પેલું વોલ એસઓવી એસઓવીનો મતલબ શું સોલેનોઇડ ઓપરેટિંગ વાલ્વ બરાબર તમારું ઓઇલ અહીંથી ટોપ અપ કરવાનું lubrication ઓઇલ સારી ફૂલ બરાબર અને તમારે એનું ગેજ આ બાજુ બતાવશે કેજી બરાબર આને શું કહેવાય ઓઇલ ટેન્ક ઓઇલ પંપ કાચવાળો ઓઇલ પંપ છે પછી આને કહેવાય આ ઓઇલ બતાવે એમ આપણે એને શું કહેવાય બ્લોક ડિવાઈડર બ્લોક ડિવાઈડર બરાબર પછી આને કહેવાય કેન્કરેજનું ઓઇલ અહીંથી ટોપ અપ કરવાનું સ્ટોપ અપ ઉપરથી કેટલું નાખવાનું કેટલું હોય ખબર 1 કપ દોઢ કપ જ દોઢ ગ્લાસ ડેલી 1.5 ગ્લાસ એટલે કેવી રીતે 1.5 ગ્લાસ થાય ખબર કેવી રીતે થાય એક અડધો ને એક આખો કયો ગ્લાસ કપ ગ્લાસ ગ્લાસ પાણી પીવાનો બસ એવું હોય હીરો ગ્લાસ ના તો આવે માપનું હશે ને માપ છે જો આ દેખાય ઓહ એક ગ્લાસ કહેવાય એક ગ્લાસ હા એ આ બરાબર 2 ગ્લાસ એક ગ્લાસ અને ઉપર અડધો થાય ને અડધો થાય એટલે એને 1.5 ગ્લાસ કહેવાય દોઢ 1.5 ગ્લાસ જેટલું આની અંદર કેન્કરેજની અંદર ઓઇલ જોઈએ એટલું જુઓ મિનિમમ ઓઇલ ટ્રેન કરવાનું થાય ને કે કોઈ મોટું મેન્ટેનન્સ ઓઇલ ટ્રેન કરવાનું તો પછી ચોખ્ખું ઓઇલ આવશે અંદર એ તો દોઢ કપ એક દોઢ ગ્લાસ આ કહેવાય બધા ફિલ્ટર એ કહેવાય સેપરેટ આયર સેપરેટ આ સેપરેટ આને શું કહેવાય આ પેલી શું કહેવાય આ ટેમ્પ શીખવાડી છે ને મેં તમને શું કહેવાય આને શું કહેવાય પીટી પીટી આ ડિજિટલ પીટી કહેવાય પ્રોસેસ એક જ જે બી સાદી પીટી કરે ને નવો આપણે બહાર રહીએ ના એ જ આ પીટી પ્રોસેસ એક જ આની અંદર ડિસ્પ્લેમાં બતાવશે ને ત્યાં બતાવશે પેલા કોટા બતાવો પીએલસીમાં બતાવશે પેલું કોટામાંથી કન્વર્ટ કરીને પેલા બતાવજો એને પ્રેશર ગેજ હશે એટલે પ્રેશરમાં તો તમને પ્રેશર ગેજ હશે એટલે પ્રેશર તો તમને બતાવશે જ પેલું પીટી દ્વારા શું કરશે પીએલસી પેનલ નહીં બતાવશે ડિજિટલ બતાવશે ના ડાયરેક્ટ ડિજિટલ આ ડિજિટલમાં બતાવશે ને ત્યાં પીએલસી પેનલમાં બતાવશે માસ્કોમીટર જેવું સમજી આવશે મોડા પીટી જ છે બે એક જ કામ કરે ને પ્રોસેસ એક જ પીટી એટલે પ્રેશર ટ્રાન્સમીટર જ કહેવાય ખબર પડી આ બધી એસઆરવી છે ખબર ને હા એસઆરવીનો મતલબ સેફ્ટી રિલીફ વાલ્વ કહેવાય આ બધી એક જ કહેવાય વધુ ઉપર જે પેલો ફ્લો મીટર દેખાય ઉપર વ્હાઇટ કલરનું પેલી બાજુ એ વેન્ડ વાળું વેન્ડ કરો ગેસ રહ્યું એમાં સેકન્ડ સ્ટેજ છે અને થર્ડ સ્ટેજ છે સેકન્ડ થર્ડ આ સેકન્ડ હશે ના થર્ડ સેકન્ડ આવ્યો થર્ડ આવ્યું આ ફિલ્ટર ચેચોઈન થાય આર્યો અંદર આવો ગેસ આ ફિલ્ટર આ સેકન્ડમાં આવે અંદર આવી બરાબર અહીંથી અંદર જાય થર્ડ સેકન્ડમાં પછી અહીંથી બહાર આવે પાછો ઉપર જઈને પાછો થર્ડમાં ઓય આવે ફિલ્ટરમાં આવતું થર્ડમાં ઓય આવે ગેસ પછી આમાં જાય 2 મિનિટ બહાર આવજો ફેરો
હા મેં